નમસ્કાર 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 તમામ વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત છે। હવે માથું પકડીને આપણે બેસી જઈએ કે બોર્ડના વિદ્યાર્થીઓ છે, શું કરીએ, કઈ રીતના કરીએ। તો આ બધા જ મૂંઝવતા પ્રશ્નોનો જવાબ હું આપના માટે લઈને આવ્યો છું। ધોરણ 10ની અંદર આપણે સરસ મજાનો અભ્યાસ કરીએ છીએ। બોર્ડનું વર્ષ હોય ને એટલે બધાની પરીક્ષા હોય, પેલું કસોટી જિંદગી કી છે ને એવું થઈ ગયું હોય। આ કસોટી, આ પરીક્ષા એ વિદ્યાર્થીની હોય, સાથે સાથે પેરેન્ટ્સની હોય, શિક્ષકોની હોય, બધાની હોય અને એક ઉત્સવનો માહોલ હોય। એમાંય 10મું ધોરણ, બોર્ડનું વર્ષ એટલે આપણા ઉપર જવાબદારીઓ પણ ઘણી બધી આવે। મહેનત કરવાની, સારી ટકાવારી લાવવાની, સારું પરફોર્મન્સ દાખવવાની। ના બધાની અંદર સૌથી મોટી તકલીફવાળો વિષય હોય ને તો એ છે સામાજિક વિજ્ઞાન વિષય। જી હા, બધા કરતાં વધારે ચેપ્ટર કેટલા? તો કે 21 ચેપ્ટર। આ 21 ચેપ્ટરને એક જ દિવસની અંદર, બોર્ડની અંદર એક જ દિવસનો સમય હોય, રજા હોય, એમાં આપણે એને તૈયાર કેમ કરવા તો એના માટેની સચોટ માહિતી આપવાની છે। અને આખું પેપર છે કઈ રીતના આપણે ફિલઅપ કરીએ જેનાથી સારામાં સારા માર્ક્સ આવી શકે। અને સૌથી મહત્વનું છે કે આટલો લાંબો સિલેબસ, લેન્થી સિલેબસ છે, બધું નહીં, એમાંથી જે પૂછાય છે ને એટલું જ કરવાનું છે। અને કયું કયું છે એના માટે આખો વિડીયો જોજો, સ્કીપ નહીં કરતા, તો મજા આવશે અને તો તમને આનંદ આવશે। ઓકે, તો સૌથી પહેલી વસ્તુ તો અમારી સામે એ લઈને આવવાની છે કે આ જે આખું પરફોર્મન્સ છે એ પરફોર્મન્સ તમને મારે દેવાનું છે। તો કઈ રીતે આપી શકાય? તો જ આ રીતે આપી શકાય। જુઓ, ટોટલ એ વિભાગ, બી વિભાગ, સી વિભાગ, ડી વિભાગ હોય છે। સેક્શન એમાં 1 થી 24 પ્રશ્નો હોય છે। જે 1 થી 24 પ્રશ્નો છે એ પ્રશ્નોના તમારે જવાબ લખવાના હોય છે, અથવામાં કશું કાંઈ હોતું નથી। 9 ક્વેશ્ચન, 2 માર્ક્સના 9 ક્વેશ્ચન પૂછાય, પણ 13માંથી 9 લખવાના, એટલે 18 માર્ક્સ એના, એકના 2 માર્ક્સ થયા, એ ટોટલ 18 માર્ક્સ એમના થયા। સાથે સાથે ટૂંકા પ્રશ્નો છે, એટલે કે 3 માર્ક્સના ક્વેશ્ચન હોય છે, 6 લખવાના, કેટલામાંથી? 9માંથી 6, એટલે 18 માર્ક્સ થયા। અહીંયા 5 ક્વેશ્ચન છે, એક આ તમને હું કમ્પ્લીટ કરાવી દઉં કે અહીંયા છે ને 5 ક્વેશ્ચન કઈ રીતના છે। તો આ 5 ક્વેશ્ચન જે આપણને આપ્યા છે એમાંથી 7 પ્રશ્ન છે અને 1 નકશો છે। હવે આ નકશો છે એ ફરજિયાત છે, એના અથવાની અંદર કંઈ નથી, પણ આ 4 પ્રશ્નોમાંથી 4 પ્રશ્નના જવાબ લખવાના। 1ના 4 એટલે ગુણ્યા કરો તો 16, આના પાછા 4 એટલે ટોટલ માર્ક્સ થઈ ગયા 20। રેડી? હવે જુઓ, એ સેક્શન તૈયાર કરો તો 30 મિનિટ જેવો સમય લાગશે, બીમાં 45 મિનિટ જેવો, સીની અંદર 60 મિનિટ જેવો, ડીની અંદર 40 મિનિટ જેવો। પણ માય ડિયર ફ્રેન્ડ, આ ડીનો જે આ ટાઈમ શેડ્યુલ છે ને, આ ટાઈમ શેડ્યુલ, એમાં તમે જોવા જાઓ ને તો એક તો નકશો હોય, એ નકશો તો 2 મિનિટનું થાય, 2 મિનિટ, ઓનલી 2 મિનિટની અંદર તમે વ્યવસ્થિત રીતે લખી શકો, એવા પ્રકારની આખી પરિસ્થિતિ છે। રેડી? તો હવે શું ધ્યાનમાં રાખવાનું છે એ આપણે બરોબર સમજી લઈએ એટલે તમને બધાને ખ્યાલ આવી જાય। સામાજિક વિજ્ઞાન વિષયની પરીક્ષામાં ધ્યાનમાં રાખવાની બાબતો, પહેલું, જે પ્રમાણે જેટલા ગુણમાં સવાલ આપેલ હોય તે પ્રમાણે જવાબ લખો। તમને એવું પૂછ્યું હોય કે ભાઈ ગ્રાહક શોષણના કારણો સમજાવો, ગમે તે 2, તો બધા જ આવડતા હોય તો લખવાના નહીં, કેટલા લખવાના? 2। કૃષિના પ્રકારો સમજાવો, ગમે તે 4, તો 6 લખવાની જરૂર નથી, માગ્યા છે કેટલા? 4, તો જે આવડે છે, માગ્યા છે એટલું લખો, બધું નહીં। બીજું, સમય મર્યાદાનું પાલન કરો। સમય મર્યાદા માટે થઈ અને આખો સરસ મજાનો આ ચાર્ટ મેં તમને આપ્યો હતો કે આ આપણી સમય મર્યાદા છે, ક્યાં કેટલો સમય લેવો છે તે પેપર તમને આપશે, 15 મિનિટ વાંચવાનું મળશે, ત્યાર પછી 3 કલાક લખવાની મળશે। તો સમય મર્યાદા આપણી સૌથી મહત્વનું પાસું છે અને જે સમય મર્યાદાના અંતર્ગત આપણે કામ કરી શકીએ। બીજું, છૂટું વ્યવસ્થિત સારું પ્રેઝન્ટેશન સાથે પેપર લખો। શેકો પડ્યો હોય ને કોઈ વસ્તુ ઉપર, તમે એક જ લીટી આડી કરવાની, ઘણા તો એટલું બધું ઘૂંટી નાખે છે ને કે પાનું ફાડી નાખ્યું હોય અને એમાં ધબ્બા પાછા શાહીના થઈ ગયા હોય, તો એ ન થાય। જોવું, પ્રશ્નોના ઉત્તર લખવામાં મૌલિકતાનો ઉપયોગ કરી શકાય। જી હા દોસ્તો, મૌલિકતાથી તમારી જાતે, તમારી રીતે લખી શકો। ડન?
પણ હું સામાજિક વિજ્ઞાન વિષયમાં એક ઉમેરું છું, ખબર ને, કે ઇતિહાસનું ભૂગોળમાં લખે ને ભૂગોળનું પાછું અર્થશાસ્ત્રમાં લખે ને અર્થશાસ્ત્રનું ઇતિહાસમાં લખે, એટલે ખબર જ ન પડે કે આ ખીચડી ક્યાંથી આવે છે. એટલે અહીંયા જો પ્રશ્નોના ઉત્તર લખવામાં અતિ મૌલિકતાનો ઉપયોગ કરી શકીએ નહીં. ગપ્પા નહીં, મૌલિકતા વાપરી શકાય પણ અતિ મૌલિકતા વાપરવાની નથી. આ સૌથી મહત્વનું પાસું છે જે તમારે ધ્યાન રાખવાનું છે. અતિ મૌલિકતા છે એ તમારી ક્યાંક ને ક્યાંક હેરાનગતિમાં મૂકી દે, તો એ કરવાની. પેપર લખવામાં બ્લુ પેન અને નકશામાં પેન્સિલનો ઉપયોગ કરવો. જો નકશા પૂર્તિ કરતી વખતે બોલપેન નહીં વાપરવાની, આપણે પેન્સિલ છે, રબર છે, ફૂટપટ્ટી છે, જેનો ઉપયોગ કરીએ છીએ એ ઉપયોગ કરવાનો. બોલપેનનો ઉપયોગ કરવાનો નહીં, રંગીન પેનનો ઉપયોગ કરવાનો નહીં, એમાં કોઈ કલર કામ કરવાનું નહીં. અને ખાસ તો આપણી કોઈ ઓળખ છતી થાય ને એવું કશું કામ નહીં કરવાનું. આખું પેપર કદી વાંચવું નહીં, આ મારું પોતાનો અંગત મંતવ્ય છે. કેમ ખબર? 15 મિનિટ શરૂઆતની મેં કીધી વાંચવાની હોય, આમ શરૂ થાય ને આપણે વાંચવાનું ચાલુ કરી દઈએ એટલે ઘટના શું બને? 1-2 ક્વેશ્ચન વાંચે, પછી પાનું ફેરવે, પછી પાછા 3-4 ક્વેશ્ચન એવા નીકળે કે આપણને આવડતા નથી તો પેલા ટેન્શન માટે પેલું આવડે છે ને એ ભૂલી જઈએ. આવું ન થાય એટલે ધ્યાન રાખવું. ને 3 કલાકમાં ખૂબ સરસ લખાણ કરવું. શરૂઆતમાં આપણે શું કરીએ? બહુ ધીમું લખીએ, વિચારતા જઈએ, ધીમું લખતા જઈએ, પછી બેલ પડે 1 કલાકનો તો ખબર પડે કે તો આપણે બી વિભાગના 2 સવાલ લખ્યા છે, પછી સ્પીડ પકડે. આવું નહીં કરો. પહેલેથી છેલ્લે સુધી એક સરખું લખાણ કરો. નકશો ફરજિયાત છે, મેં શરૂઆતમાં કીધું ને અત્યારે કીધું. 54મો પ્રશ્ન છે, નકશો ફરજિયાત છે. 4 વિગતો પૂછાય, 1નો 1 માર્ક, ટોટલ 4 માર્ક. એના અથવાની અંદર કશું કાંઈ હોતું નથી, એટલે આ ખાસ બધાએ ધ્યાન રાખવું, બરોબર? એટલે એવું માનવાનું નહીં કે એના અથવામાં આપણને મળી જશે. વિભાગ એ 1 થી 24 પ્રશ્નના જવાબ સૂચના મુજબ લખવાના હોય. એમાં પહેલું જોડકા, બરોબર, પછી ખરા ખોટા, પછી ખાલી જગ્યા, પછી MCQ, પછી 1 માર્ક્સના ક્વેશ્ચન. 5 ખરા ખોટા, 5 ખાલી જગ્યા, 5 જોડકા, 5 MCQ અને 4 ટૂંકા સવાલ. એટલે કેટલા થઈ ગયા? 24 થઈ ગયા. 1 થી 24. એના અથવાની અંદર કશું કાંઈ હોતું નથી, એ ફરજિયાત છે. અડધી કલાકનો સમય એમાં હોય, એ પ્રમાણે તમે એને ફાળવી અને વ્યવસ્થિત રીતે આપી શકો. આખું જો પ્રકરણનો ક્રમ 1 થી 24 ટૂંકા સવાલો કઈ રીતના આવે છે એની જો આપણે ચર્ચા કરવા બેસીએ તો જો એક સવાલ, પહેલો સવાલ એ પહેલામાંથી, બીજો બીજામાંથી, ત્રીજો સવાલ 9મા પાઠમાંથી, ચોથું જોડકું ને છે એ 16માંથી, બરોબર છે, છઠ્ઠું ચોથામાંથી, 7મું ત્રીજામાંથી, 8મું 18, 9મું 19, 10મો સવાલ 20મા પ્રકરણમાંથી, 11મો સવાલ 7મો, 12મો 7મો, 13મો પ્રશ્ન 11, 14, 11, 15મો સવાલ 14મા પ્રકરણમાં. જો 14મું ચેપ્ટર છે ને એમાંથી લોંગ ક્વેશ્ચન કોઈ પૂછાતા નથી. બ્લુપ્રિન્ટ પ્રમાણે હું આ તમને કહું છું. નમૂનાનું જે પ્રશ્નપત્ર આપ્યું છે એના અનુસંધાનની અંદર 16મો, 11, 17મો સવાલ છે એ 7મા પાઠમાંથી, 18મો પ્રશ્ન 11મો, 19મો 15, 20 15, 21, 22, 14 14માંથી છે. તો 14મા પ્રશ્ન, 14મું જે આ ચેપ્ટર છે એમાંથી 3 ક્વેશ્ચન આપણને પૂછી શકાય એમ છે, પણ એ 3 ટૂંકામાં લોંગ ક્વેશ્ચન આવતા નથી. આ બ્લુપ્રિન્ટમાં આપ્યું છે. બીજું આ વખતે એવું કર્યું છે કે 15મા પાઠમાં 4 માર્ક્સ છે, તો 15મો અહીંયા અને અહીંયા તમને ક્વેશ્ચન આપ્યા છે, તમને લોંગ ક્વેશ્ચન કોઈ આપ્યો નથી. તો હું એવું અંગત માનું છું કે એવું નહીં માની લેતા કે આમાંથી લોંગ ક્વેશ્ચન નહીં પૂછાય. એ આપણને પૂછી પણ શકે છે, એટલે તમારે થોડીક તૈયારી રાખવી પડશે લોંગ ક્વેશ્ચન માટે. એટલે ઉદારીકરણ, વૈશ્વિકરણના કારણ કે લાભ ને ગેરલાભ છે, એવી જ રીતના સમાજવાદી પદ્ધતિ, બજાર પદ્ધતિ અને મિશ્ર લાભ અને ગેરલાભ છે. રેડી? એ તમારે કમ્પ્લીટ કરતા રહેવાના હોય છે. હવે જુઓ, 13માંથી 9 પ્રશ્નના 40-50 શબ્દોમાં ઉત્તર લખવાના છે. 25 થી 37 એના ક્રમ છે 2, 18, 2, 18 એટલે 2 ગુણ્યા 9 એટલે 18. ઓકે, તો જો ચેપ્ટર નંબર 1માંથી 2, 2માંથી 2, 6માંથી 2, ટોટલ આપણે જોઈએ છીએ 9, તો 2, 4 ને 6 તો થઈ ગયા. 9માંથી 1, પછી 12માના 2, 13માના 2, 20માના 2. હવે એકાદું ક્વેશ્ચન તમારે ચેપ્ટર કાઢવું હોય તો આમાં તમે સ્કીપ કરી શકો છો,
પરંતુ ધ્યાન એટલું રાખવાનું છે જે બાકીના કરો એ કમ્પ્લીટ તમારે કરવાના રહેશે. અને હું માનું ત્યાં સુધી બોર્ડે જે નમૂનાનું પ્રશ્નપત્ર આપ્યું છે એની અંદર 15મા પાઠનો ક્વેશ્ચન નથી આપ્યો, તો આમાં ક્યાંક એ પૂછી શકે ખરા 2 માર્ક્સની અંદર. ઓકે, તો તૈયારી આપણી થોડીક હોય એ બહુ જરૂરી છે. અને હવે પ્રશ્નો કઈ રીતના કેમ છે સી વિભાગના તે, તો એમાં જુઓ સી વિભાગમાં ટોટલ 3 ગુણના પ્રશ્ન 6 પૂછાય, એટલે 18 લખવાના. તો આ ત્રીજા ચેપ્ટરમાંથી 2, ચોથામાંથી 1, 8માંથી 2, 16માંથી 1, 18માના 2 અને 19માનો 1. આ આખું જે 3 માર્ક્સના ક્વેશ્ચન છે એ 3 માર્ક્સના ક્વેશ્ચન માટે આપણને આપી દીધું. તો અહીંયા તમે બરોબર જોઈ શકતા હોય જેવી રીતે 2 માર્ક્સના ક્વેશ્ચનની આપણે ચર્ચા કરી હતી એવી જ રીતના આ 3 માર્ક્સના ક્વેશ્ચન છે એની ચર્ચા કરી. રેડી? હવે તમારે ધ્યાને રાખવાનું છે કે જે 4 માર્ક્સના ક્વેશ્ચન છે એ 4 માર્ક્સના ક્વેશ્ચનની વાત કરીએ તો 5મા ચેપ્ટરમાંથી 2, 10મામાંથી 2, 17માંથી 2 અને ચેપ્ટર નંબર 21 છે એમાંથી 1. અને નકશાનો 54મો ક્રમાંક છે નમૂનાના પ્રશ્નપત્રમાં બતાવ્યું એમ 8મું, 9મું, 10મું અને 13મું ચેપ્ટર છે એમાંથી નકશો પૂછાવી શકાય છે. પણ મારું માનવું તો યાદ રાખજો 8મું, 9મું, 10મું, 11મું, 12મું, 13મું ને 14મું આ બધા ચેપ્ટરોના નકશા કરવાના, કારણ કે 7 પાઠ હોય નકશાવાળા, 8, 9, 10, 11, 12, 13 અને 14 એ 7. પણ એમાંથી નમૂનામાં 4 જ વિગત બતાવી છે, તો હજી 3 ઘટે છે. કદાચ મે બી અ પેપર સેટર આમ તે આમ કરી શકે, એટલે આપણે તૈયારી રાખવાની અને બધા નકશા છે એ ઓકે રાખવાના, કારણ 2 મિનિટની અંદર સરસ મજાનું આપણને માર્ક્સ મળતા હોય છે. ઓહો, 2 માર્ક્સના અગત્યના મહત્વના સવાલો. પહેલું ચેપ્ટર આખું ન થાય, બીજું આખું ન થાય તો કોઈ જાતનું ટેન્શન નમણે માથ રાખે હાય 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 શું કરું એવું નહીં કરવાનું. પણ હવે હું શું કરું તે, તો જો આપણે નદીઓને લોકમાતાનું બહુમાન આપીએ છીએ શા માટે? આ એક સવાલ. બીજો હિમાલયનું મહત્વ, ભૂમિ દ્રશ્યવાળો છે તે. મોગોલાઈડ પ્રજાતિ, સંસ્કૃતિના સંદર્ભમાં ભારતનો પરિચય. આ પહેલા ચેપ્ટરમાંથી 2 ગુણના પૂછી શકાય એવા સવાલો છે એ તમારી સામે રાખવાના છે. ત્યાર પછી તમે જો તો એક પ્રાચીનતમ પ્રજા તરીકે આર્યો અને પ્રાચીનતમ પ્રજા તરીકે દ્રવિડોનો પરિચય કરાવવાનો છે. થઈ ગયું? આ સવાલો મોસ્ટ આઈએમપી ખૂબ અગત્યના અને પ્રમાણે તમારે તૈયારી દર્શાવવાની, એટલે તમને તકલીફ પણ ન પડે અને મહેનત પણ સરળતાથી થઈ શકે. બીજા ચેપ્ટરમાંથી 2 ગુણના સવાલો જે પૂછાય છે સાંસ્કૃતિક વારસો, પરંપરા, હસ્ત અને લલિત કલા. તેમાં ચર્મકલા ઘણી જૂની કારીગરી છે, ભારતના ગુજરાતના હીરા મોતી અને મીના કારીગરી છે, અને રંગલો અને રંગલી જેવા જે પાત્ર છે એને લગતા કાર્યક્રમો, કથકલી નૃત્ય વિશે. જો રંગલો અને રંગલી જેવા જે પ્રકારો છે એની વાત કરશો તો રંગલો, રંગલી એ ભવાઈની અંદર આવે, અને આ ભવાઈ છે તે ખૂબ અગત્યનું છે. આ તમને જુઓ તો આ છેલ્લે ઇફેક્ટ આપી એનું રીઝન શું છે એ અગત્યનો સવાલ છે. મને એવું લાગે છે કે આ વર્ષે પૂછી શકાય. એક એ છે અને ગરબા અને ગરબી પણ એક છે, બરાબર છે. પ્રાચીન સંગીત કલામાં સંગીત રત્નાકર, જો સંગીત કલાના 3 ગ્રંથો છે એમાંથી કોઈ એક, ને નૃત્ય કલામાંથી કોઈ એક પૂછી શકાય. લોથલના કારીગરો ધાતુમાંથી શું બનાવતા? સિદ્ધિઓનું ધમાલ નૃત્ય, ગુજરાતના ગરબા ગરબી. આ વખતે ગરબાને વર્લ્ડ હેરિટેજમાં સ્થાન આપ્યું છે, એટલે એ આપણને પૂછાવાની શક્યતા રહે. અને પ્રાચીન ભારતમાં વારસાની માટીકામ કલા, જન્મથી મૃત્યુ સુધી માણસને માટી સાથે રહેવાનું હોય, તો આ માટીકામ કલા શું છે, કઈ રીતની છે, અને એની વાત અહીંયા આપણને આપી છે. ઓકે, તો બીજા ચેપ્ટરમાંથી પૂછાતા મહત્વના ક્વેશ્ચન કીધા. ચેપ્ટર નંબર 6માંથી જે 2 માર્ક્સના ક્વેશ્ચન પૂછાય છે એમાં 3 ગુફા છે, અજંતા, ઇલોરા અને એલિફન્ટા. 3માંથી એક ગુફા ખાસ પૂછી શકાય, બહુ મહત્વની, ખૂબ અગત્યની. કુતુબ મિનારની સમજૂતી આપો. પ્રાચીન સમયથી ભારત તીર્થભૂમિ રહ્યું છે, આ એક પૂછી શકાય તેવો અગત્યનો સવાલ છે. તીર્થભૂમિ ભારત છે ને તે ખાસ. કોણાર્કનું સૂર્ય મંદિર, આખા ભારતના હિન્દુસ્તાનમાં સૂર્ય મંદિર 2 જ, એક કોણાર્કનું અને બીજું મોઢેરાનું. 2 સૂર્ય મંદિર તૈયાર કરીને જવાના, એટલે આપણને કોઈ જાતની તકલીફ ન પડે.
એ જાય, પેલું પૂછાય કે આ પૂછાય, એમાં કોઈ તકલીફ ન રહે એટલા માટે. હવે થોડુંક આગળ એમાં જઈએ તો છઠ્ઠા ચેપ્ટરમાં તાજમહેલની નોંધ છે. સ્વર્ગના બગીચામાં પવિત્ર દિલોનું સ્વાગત છે. આ પંક્તિ ભારતના કયા ઐતિહાસિક સ્મારક ઉપર લખાઈ ગઈ છે અને એમની માહિતી આપો, આવું આપણને પરીક્ષામાં પૂછી શકે. તો આ એની વાત છે. ગુજરાતના સાંસ્કૃતિક વારસાના સ્થળો લાલ કિલ્લો દિલ્હી અને બુલંદ દરવાજો. આ લાલ કિલ્લો વાળું છે ને, એમાં એક વસ્તુ ધ્યાન રાખજો, દર વર્ષે એ 15મી ઓગસ્ટ હોય ને 26મી જાન્યુઆરી હોય તો ભારતના જે વડાપ્રધાન છે એ વડાપ્રધાન ત્યાં ધ્વજવંદન કાર્યક્રમ કરે છે. તો રાષ્ટ્રીય પર્વ કહેવાય. રાષ્ટ્રીય પર્વ નિમિત્તે ધ્વજવંદન કાર્યક્રમ કરવાનું આ કામ કોણ કરે છે? વડાપ્રધાન. એટલે એ લાલ કિલ્લો આપણને આપ્યો છે. રેડી? હવે જુઓ, ખૂબ અગત્યની વસ્તુ છે. ચેપ્ટર નંબર 7 આપણા વારસાનું જતન. તો 2 માર્ક્સના પ્રશ્નોમાં પહેલું વારસાની જાળવણી એ આપણી ફરજ છે, સમજાવો. બીજું પર્યટન ઉદ્યોગના લાભ. ત્રીજું સંગ્રહાલયની ટૂંકનોંધ. આ સંગ્રહાલયની ટૂંકનોંધ કરો ને તો ઓબ્જેક્ટિવની અંદર આમાંથી પૂછાય છે કયું સંગ્રહાલય ક્યાં આવેલું છે તે. બરોબર? તો એ ખાસ તમારે કરીને જવું. જોડકામાં, એમસીક્યુમાં, કોઈક ઓબ્જેક્ટિવ ક્વેશ્ચનની અંદર ક્યાંક ને ક્યાંક આપણને પૂછી શકાય, અને પૂછી શકાય એટલે એની તૈયારી આપીને. ભારતીય નિધિ વેપાર કાનૂન છે. પૃથ્વીની સપાટીમાં તો ભાઈ ઘણું બધું કર્યું છે, પણ પ્રાચીન સમયના રટાયેલા અવશેષો કાંઈ હોય તો એ આપણે સાચવી શકીએ એ માટે સંગ્રહાલયમાં જાળવણી કરવા માટે આપવા પડે. ભારતીય નિધિ વેપાર કાનૂન છે એ તૈયાર થયું. અને વિવિધતામાં એકતા એ ખાસ સ્વામી વિવેકાનંદને લગતા પ્રશ્નો એમાંથી ખાસ પૂછાય છે. શિકાગોની ધર્મ પરિષદમાં જાય છે એની વાત. અને વારસાને લોકો કઈ રીતે નુકસાન, આ તમે તમારી મૌલિકતાથી લખી શકો. મૌલિકતા, બરોબર? એમાં વારસાને કઈ રીતે લોકો નુકસાન પહોંચાડે છે લખવાનું છે. તો પાઠ્યપુસ્તકની અંદર આપ્યું છે તેમ નહીં, તમે નુકસાન કેમ થાય છે એ તમે લખી શકો. એટલે તમારે ગભરાવાની કોઈ જરૂરિયાત નથી. રેડી? બીજું, ચેપ્ટર નંબર 9 વન અને વન્યજીવ સંસાધન. એમાંથી 2 માર્ક્સનો ક્વેશ્ચન પૂછાય. તો જંગલના પ્રકારો જણાવો, લુપ્ત થતા વન્યજીવનની માહિતી, નિર્વનીકરણ, વૃક્ષોનું જ નિકંદન થઈ જાય તો કાંઈ છે નહીં, અને વન્યજીવ વિનાશના કારણો. આ જંગલવાળો પાઠ તો ખબર ને, જંગલ જંગલ બાત ચલી હે, પતા ચલા હે આજ, ચડ્ડી પહેન કે ફૂલ ખીલા હે, ફૂલ ખીલા હે આજ. આ મોગલી, હા, અને ઈ મોગલીનો પાઠ છે 2 માર્ક્સની અંદર આપણને પૂછે. એટલે શોર્ટમાં તમને કહું તો અહીંયા આપેલા અગત્યના ક્વેશ્ચનો કરવા. જો, વિવિધ પરિયોજના ખાસ વાંચવી. શા માટે ખાસ વાંચવી? કારણ કે એમાંથી કોઈ એક પરિયોજના 2 માર્ક્સમાં પૂછી શકાય. અને અભયારણ્ય, રાષ્ટ્રીય ઉદ્યાન ને જૈવ આરક્ષિત ક્ષેત્ર છે એમની પણ તૈયારી કરવી. આ 2 ખાસ તમારે તૈયાર કરીને જવાના. બીજું આવડે કે ના આવડે, આટલું તો તમને ક્લિયર કટ આવડતું હોવું જોઈએ. હવે 12મું ચેપ્ટર ખનિજ અને ખનિજ શક્તિ સંસાધન, 2 માર્ક્સના. મેંગેનીઝ, અબરખ, બાયોગેસ, ખનિજોનું વર્ગીકરણ. આ જે ખનિજોનું વર્ગીકરણ થાય છે એમાંથી ધાતુમય ખનિજો, અધાતુમય ખનિજો બધા જે વર્ગીકરણ કરીએ છીએ તે, અને સાથે મેંગેનીઝ, અબરખ, એના ગુણધર્મ અને ઉપયોગો ખાસ પૂછે છે કે એના ગુણધર્મ કેવા પ્રકારના છે, એના ઉપયોગો આપણે કઈ રીતના કરી શકીએ છીએ એની ચર્ચા કરવાની. રેડી? આમ ચારે બાજુથી પેલો વંટોળિયો ફરતો હોય ને એવું બેકગ્રાઉન્ડ છે, મસ્તીનું. પછી તાંબુ વિશે માહિતી. માનવીના સર્વપ્રથમ ઉપયોગમાં આવેલી ધાતુ એટલે તાંબુ, એના વિશેની ચર્ચા. લોખંડના પ્રકારને પ્રાપ્તિ સ્થાનો, બરોબર છે, 4 એના મુખ્ય પ્રકારો, પ્રાપ્તિ સ્થાનો, સૌર ઉર્જા અને પવન ઉર્જા. આ છે ને પરંપરાગત નથી, બિન પરંપરાગત ઉર્જાના સ્ત્રોત છે. એટલે એવું પૂછી શકાય કે ભવિષ્યમાં ઉર્જાના બિન પરંપરાગત સ્ત્રોતનું મહત્વ વધશે. કારણ કે પરંપરાગત સ્ત્રોત જે છે, કોલસો છે, ખનિજ તેલ છે, આ બધા આવનારા ભવિષ્યમાં ખૂટી જવાના. એટલે મોટા ભાગે સૌર ઉર્જા અને પવન ઉર્જા ઉપર આપણે નસીબ રાખવાના. બાયોગેસ એક છે, પણ એ ગામડાની અંદર ખાસ મુખ્યત્વે ચાલતો હોય છે, કારણ કે માનવ મળમૂત્ર, છાણ, આ બધાની જરૂરિયાત પડે છે. 13મું ચેપ્ટર ઉત્પાદન ઉદ્યોગમાંથી ખનિજ આધારિત ઉદ્યોગો અને કૃષિ આધારિત 2 ઉદ્યોગો છે. એમાં ખાંડ ઉદ્યોગની સમજૂતી, શણ ઉદ્યોગ, પર્યાવરણીય અતિક્રમણ, સિમેન્ટ ઉદ્યોગ. આ બધા બોર્ડની અંદર
પૂછાયેલા મહત્વના પ્રશ્નો અને જે પ્રશ્નોની આપણે અત્યારે ચર્ચા કરી રહ્યા છીએ. સાથે સાથે સુતરાઉ કાપડ ઉદ્યોગની માહિતી, ભારતના રાસાયણિક ખાતરની માહિતી, ઉદ્યોગોનું મહત્વ, ઔદ્યોગિક પ્રદૂષણ એટલે શું અને ઉદ્યોગોના પ્રકાર. જ્યાં હું તમને કહી દઉં એક આ સવાલ કમ્પ્લીટ કરજો. ઉદ્યોગોના પ્રકાર એ પરીક્ષાની અંદર આપણને પૂછી શકાતો હોય છે. તો એ પ્રકારો કઈ રીતના છે, કેમ છે, શું છે એની ચર્ચા. 20મા ચેપ્ટર છે ભારતની સામાજિક સમસ્યા અને પડકારો. અનુસૂચિત જાતિ જનજાતિ કોને કહેવાની સમજતો. બંધારણની કલમ 341 અને 342ની વિગતો આમાં તમારે તૈયાર કરવાની. બરોબર, બધું તમારે તૈયાર કરવાની જરૂર નથી. અને જેટલું માગ્યું છે અને જે કરવાનું છે એ આ છે. આતંકવાદ અને બળવાખોરીનો તફાવત તો મોસ્ટ આઈએમપી છે. નક્સલવાદ, ઉત્તર પૂર્વીય રાજ્યની બળવાખોરી, આખું કોષ્ટક કરીને જવાનું. કેમ ખબર? 20મા ચેપ્ટરમાંથી ઓબ્જેક્ટિવ સવાલ જો પૂછાય તો એની અંદર જોડકામાં કયું બળવાખોરી સંગઠન ક્યાંનું છે, એનું પૂરું નામ શું છે, આ બધું પૂછાય. NSCN ક્યાંનું? તો કે ભાઈ નાગાલેન્ડનું છે. તો એ રીતે આપણને પરીક્ષામાં પૂછાય છે, એટલે એ તમારે કમ્પ્લીટ કરવાનું. રેડી? ચાલો હવે થોડીક ચર્ચા 20મા પાઠના 2 એવા સવાલોની હું કરી દઉં. આતંકવાદની આર્થિક સમસ્યા અને આતંકવાદની સામાજિક સમસ્યા. કર્યા વગર ક્લાસરૂમમાં એન્ટ્રી લેવાની નહીં. આ 2 ક્વેશ્ચન કર્યા વગર ક્લાસરૂમમાં એન્ટ્રી લેવાની નહીં. પરીક્ષાની અંદર એ આપણને પૂછાય છે. 2 ઘણી વખત કોઈ ઉલ્લેખ ન હોય તો 2 લખવી પડે, ઉલ્લેખ હોય તો એ લખવાની. હવે 3 માર્ક્સના ક્વેશ્ચનો આપણે શરૂ કર્યા છે. તો 3 માર્ક્સના ક્વેશ્ચનો જે શરૂ કર્યા છે એ 3 માર્ક્સના ક્વેશ્ચનમાં સૌથી પહેલું જો હોય ને તો એ આ મોહેંજો-દડો. એના બધા પ્રશ્ન કરવાને. રસ્તાના હોય, ભૂગર્ભ ગટર યોજનાના હોય, સ્નાનાગુરના હોય, જાહેર મકાનના હોય, ગમે તે હોય, મોહેંજો-દડોનો પ્રશ્ન તમને પરીક્ષામાં પૂછી શકાય. એવી જ રીતે ધોળાવીરા, એવી જ રીતે લોથલ અને ગુજરાતની સ્થાપત્ય કલા. આ બધા ઉત્ખનન કરતા મળી આવેલા જે સ્થળો છે ને એ વારે વારે પરીક્ષામાં પૂછાય અને એમનું ખાસ મહત્વ હોય છે. જેમ આપણા ઘરમાં મમ્મી પપ્પાનું મહત્વ હોય, એમાં પેપરની અંદર અમુક ક્વેશ્ચનનું ખાસ મહત્વ હોય. એ હોય તો જ મજા આવે પેપર કાઢનાર વ્યક્તિને, એટલે પૂછતા હોય છે. હડપ્પા, સ્તંભલેખની કલા, ભારતના દેરાસરો એટલે જૈન મંદિર અને ગુજરાતની ગુફા સ્થાપત્ય. એમાં જુનાગઢની ગુફા સ્થાપત્ય ખાસ કરીને જવું. એ આખો સમૂહ છે 3 ગુફાઓનો અલગ અલગ, તે આપણને ખાસ પૂછાય. એટલે જુનાગઢની જે ગુફા છે એ તમારે ખાસ કરતી જવાની રહેશે, જે ગુજરાત રાજ્યની અંદર આવેલી ગુફાઓ. હવે 3 માર્ક્સમાં 4 માર્ક્સનું ચોથું ચેપ્ટર સાહિત્ય. એટલે કેટલું બોરિંગ ચેપ્ટર આપણને એમ તો જો મહાકાવ્ય તરીકે રામાયણ ને મહાભારત કરવાનું. આ સવાલ પૂછ્યા છે, રામાયણ ઉપર આધારિત છે, રામ મંદિર બન્યું છે માટે. નાલંદા વિદ્યાપીઠ એક પણ નહીં મૂકતા. એમાં નાલંદા તો પાછી ફોટો વાળી છે, ફોટો પણ એનો તમને આપ્યો છે. એટલે અને ગુજરાતના ગદ્ય પદ્ય સાહિત્ય વિશેની ચર્ચા કરવાની છે. ગદ્ય પદ્ય સાહિત્ય ગુજરાતી તક્ષશિલા વિદ્યાપીઠ. વિદ્યાપીઠ તો બધી આપણે કરીને જ જવાની, એના વગર ક્લાસરૂમમાં એન્ટ્રી લેવાની નથી. કારણ કે વિદ્યાપીઠ તો છે એ જીવન છે, તે માણસમાં હૃદયની જરૂરિયાત છે, એમ પેપરની અંદર વિદ્યાપીઠની જરૂરિયાત છે. તો આ વિદ્યાપીઠની અંદર કઈ કઈ? તો સૌથી પહેલું નાલંદા, તક્ષશિલા જોઈ ગયા, વલ્લભી છે, વારાણસી છે, તે વેદો કેટલા કયા કયા ને અમીર ખુસરોની ટૂંક નોંધ. માય ડિયર ફ્રેન્ડ્સ, આ વિદ્યાપીઠ એક્ઝામ રૂમની અંદર જાઓ એ પહેલાં તમારી કમ્પ્લીટ થયેલી હોવી જોઈએ, એટલી અપેક્ષા હું તમારી પાસે રાખું છું. બરોબર? જેમ આતંકવાદની આર્થિક અને સામાજિક સમસ્યા છે એ રીતે. આ વર્ષે 8મા પાઠમાંથી પણ 3 માર્ક્સના ક્વેશ્ચન પૂછ્યા છે, નમૂનાનું જે પ્રશ્નપત્ર છે એની અંદર. તો હવે સંસાધન શું છે, જમીન ધોવાણ શું છે, ભૂમિ સંરક્ષણ શું છે, વિરલ સંસાધન શું છે, આવા શબ્દ ખાસ પૂછાય છે. આ મોસ્ટ પોપ્યુલર શબ્દ છે જે તમારે તૈયાર કરવાના. અને કાંપની જમીન, કાળી ને રાતી જમીન, 8 પ્રકાર જમીનના બધી નહીં, પણ હા કાંપની જમીન, કાળી જમીન, રાતી જમીન ખાસ કરવાની.
નકશાની અંદર પણ આમાંથી એક નકશો પૂછાય છે 1 માર્ક્સનો વિગતમાં. કોઈ પણ એક જમીન આપણને પૂછી શકે. પછી છે જમીન ધોવાણના ઉપયોગો, મોસ્ટ પોપ્યુલર, અને ભૂમિ સંરક્ષણની સમજૂતી અને તેના ઉપાયો. આ બે એકબીજાનામાં ઘૂસી જાય એવા છે. એટલે જરાક જોજો, આ ધોવાણ છે અને આ ભૂમિ રક્ષણની વાત કરવામાં આવી છે. બે વચ્ચે ઘણો બધો ડિફરન્ટ છે, અને ડિફરન્ટ છે એ તમારે ધ્યાન રાખવાનું રહેશે. તફાવત તરીકે ન પૂછાય, પણ આપણને યાદ ન હોય તો આપણે ઘસતા હોઈએ માથું, હાય 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 હાય, પેલાનું આમાં લખી દઈએ, આનું આમાં લખી દઈએ. એ ન થાય એટલા માટે ખાસ. પ્રકરણ 16 આર્થિક ઉદારીકરણ ને વૈશ્વિકીકરણ 3 માર્ક્સની અંદર. તો પહેલું આર્થિક ઉદારીકરણના લાભ ગેરલાભ, ખાનગીકરણના લાભ ગેરલાભ, અને વિશ્વ વેપાર સંગઠનના હેતુ ધ્યેય, વૈશ્વિકરણની અસરો. અસરો પૂછે તો બે જ લખવાની આવે, અસરો બે જ, એક તો લાભ અને બીજું ગેરલાભ. હવે માય ડિયર ફ્રેન્ડ, જુઓ, આ વખતે 15મા ચેપ્ટરમાંથી નમૂનાના પ્રશ્નપત્રની અંદર કોઈ લોંગ ક્વેશ્ચન પૂછ્યો નથી. બધા 4 ટૂંકા પૂછે. તો એવું નહીં માની લેતા કે એમાંથી કીધું છે એમ જ પૂછાય, એમાં ફેરફાર થઈ શકે ખરો. એટલે સમાજવાદી પદ્ધતિ, બજાર પદ્ધતિ અને મિશ્ર અર્થતંત્રના લાભ ગેરલાભ તો આવડતા જ હોવા જોઈએ. જેમ આના જે છે ઉદારીકરણના, ખાનગીકરણના, વૈશ્વિકરણના, એમ ત્યાં એના પણ છે. થોડુંક જોઈને જઈએ તો પેપર ગમે ત્યાંથી કાઢે, આપણને તકલીફ રહે નહીં. પછી ટકાઉ વિકાસને પર્યાવરણની સુરક્ષાના પગલાં, બે સૌથી અગત્યના. એક્ઝામ રૂમમાં જાઓ એ પહેલાં 2 ક્વેશ્ચનને કરીને જવાના. વારે વારે પૂછાય છે. ટકાઉ વિકાસને પાછો સુપોષિત વિકાસ પણ કહેવાય. આ સુપોષિત વિકાસ પણ 3 માર્ક્સની અંદર વિગતે આપણને પૂછી શકાય એમાંનું છે. એટલે કોઈ ગભરાવાની જરૂર નથી. બીજું ચેપ્ટર નંબર 18 ભાવ વધારો અને ગ્રાહક, 3 માર્ક્સનું પૂછે. હારું, કેટલું લાંબુ! તમે જો ધીમે 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 વાંચતા જાવ ને, ખૂટે જ નહીં, ખૂટે જ નહીં, ખૂટે જ નહીં, એટલું લાંબુ ચેપ્ટર. પણ હવે ગભરાવાની જરૂર નહીં. આટલું લાંબુ ચેપ્ટર છે, એમાંથી આપણે કેમ તૈયારી કરવી, શું કરવું, તો એની ચર્ચા હું કરું. તો સૌથી પહેલાં કે ભાવ નિયંત્રણ શા માટે જરૂરી, પહેલું. બીજું ભાવ વધારાના કારણો. ત્રીજું ગ્રાહક શોષણના કારણો. ચોથું ગ્રાહકનું શોષણ કઈ રીતે થાય છે તે. આ પેલા વેપારીઓ કઈ રીતના છેતરે, તો કે ભાઈ ડુપ્લિકેટ ભળતા નકલી વસ્તુ આપી દે, એક્સપાયરી ડેટ વીતી ગઈ હોય તે તમે જો, તમે માંગ્યું એના કરતાં બીજી કંપની આપી દે, ગેરંટી વોરંટી વ્યવસ્થિત ના આપે. આવી કેટલી પ્રકારની બાબતો છે કે જે આપણે એની અંદર લખવાની. વેપારીઓ ગ્રાહકનું શોષણ કઈ રીતે કરે છે એ પ્રશ્ન એની અંદર તમારે ક્લિયર કરવાનો છે. તો આ વાત થઈ 18મા ચેપ્ટરની. હજુ 18મા ચેપ્ટરના 2 ક્વેશ્ચન, ગ્રાહકના અધિકારો અને આ ગ્રાહકે ખરીદી કરતી વખતે કઈ બાબતો ધ્યાનમાં રાખવી જોઈએ. આ પ્રશ્ન મારી દ્રષ્ટિએ પૂછાઈ શકે એમ છે. તેના ઘણા બધા મુદ્દા છે, 14 મુદ્દા છે. બધું યાદ ન રહે કાંઈ નહીં, 3 માર્ક્સમાં છે એટલે 6 મુદ્દા 7 મુદ્દા તો તમારે એના કમ્પ્લીટ કરી જ નાખવાના. એટલે એક્ઝામની અંદર આપણને તકલીફ ન રહે. જેટલું આપણે ચીવડતાથી કામ કરશું એટલી આપણને સફળતા વહેલી મળવાની છે. એ પણ એક ક્લિયર છે. કારણ કે સફળતાનો કોઈ શોર્ટકટ હોતો નથી. બરોબર, સફળતાનો કોઈ શોર્ટકટ હોતો નથી. અને 1000 માઇલસ્ટોન સુધીની જર્ની એક નાનકડા ડગલાથી શરૂ થાય. તમે આજે વિડીયો જુઓ છો તો પ્રયત્ન કરવાની શરૂઆત કરો. કેવી મજા આવે છે એ મજા લ્યો, અને પછી તમે પરિણામ મેળવો. ફળની અપેક્ષા રાખ્યા વગર જ કોઈ વ્યક્તિ છે વાવેતર કરે. વાવેતર કરે એટલે ફળ તો મીઠા જ હોય. એમ આપણે મહેનત કરીએ તો એનું ફળ મીઠું જ આવવાનું છે. 100%ની વાત છે. 19મું ચેપ્ટર માનવ વિકાસ. હા, બહુ મોટું ચેપ્ટર નહીં, નાનું એવું ચેપ્ટર, એમાંથી એક ક્વેશ્ચન પૂછાય 3 માર્ક્સનો. તો ગુજરાત સરકાર વાળો આ ખાસ કરીને જવાનું. મહિલા સમાનતા માટે કઈ યોજના અમલમાં મૂકી છે તે, અને મહિલા કલ્યાણકારી ક્રમિક યોજનાઓ છે, અને ભારતમાં મહિલાઓ સાથે કેવા ભેદભાવ. પેલું પ્રશ્ન છે ને, માનવ વિકાસ સામેના પડકારો. બસ એ 3 પડકારો છે. એને ત્રણેયને અલગ અલગ રીતે પ્રશ્નો તરીકે પૂછી શકાય. અને ભારતમાં સ્વાસ્થ્ય સુધારણા માટે થયેલી કામગીરી વર્ણવો. સ્વાસ્થ્ય સુધારણા માટે કેવા પ્રકારની કામગીરી થઈ છે એની વાત આપણને આપવામાં આવી છે. રેડી? તો એ માનવ વિકાસનો એક પડકાર જ છે.
અને મહિલા સશક્તિકરણ એટલે શું, તેનું સ્વરૂપને આડેના અવરોધક પરિબળો, એટલે આજના સમયમાં મહિલાઓ સાથે કેવા પ્રકારના ભેદભાવ રાખવામાં આવે છે. સાથે સાથે આટલા બધા ભેદભાવ હોવા છતાં મહિલાઓ છે કેમ આગળ વધી ગઈ, શું એનું રીઝન છે, આ બધી વિગતો આપી છે. અને માનવ વિકાસ આંક માપવા માટેના નિર્દેશકોની સમજૂતી આપો. અને છેલ્લું, માનવ વિકાસ સામેના પડકારો. 3 પડકારો છે, એને વ્યવસ્થિત રીતે તમારે કમ્પ્લીટ કરવાના છે. અને એ જે પડકારો છે ને એમાંથી કોઈ એક પડકાર આપણને 100% પૂછાય એવું મને લાગી રહ્યું છે. બીજું, હવે વાત કરવાની છે ચાર માર્ક્સના સવાલો. પહેલું જ 5મું ચેપ્ટર છે. જાજુને જ કહે ને, સ્ક્રીનના 4 તો કરજો, વધારે નહીં, સ્ક્રીનના 4. વૈદક વિદ્યા, શૈલી ચિકિત્સા, ગણિતશાસ્ત્ર, રસાયણશાસ્ત્ર, વાસ્તુશાસ્ત્ર. ઓકે, 8-9 ક્વેશ્ચન છે, એમાંથી આ 4 કરીને જવાના, 2 તમને મળી જ જાય, એમાં કોઈ ગભરાવાનું નહીં. 17મો પાઠ છે ગરીબી ઉદ્ભવવાના કારણો. ગરીબી એટલે શું, ગરીબી રેખા નીચે જીવતા લોકોના લક્ષણો. આમ પણ પૂછી શકે, ગરીબીનો અર્થ આપી ગરીબી ઉદ્ભવવાના કારણો જણાવો. એમ પણ પૂછાય, ગરીબીનો અર્થ આપી ગરીબી ઘટાડવાના મુખ્ય સરકારી ઉપાયો જણાવો. અને ગરીબી નિર્મૂલનના કાર્યક્રમો છે. ગરીબી નિર્મૂલનના કાર્યક્રમ બધા કરો કે ન કરો એની સાથે મતલબ નથી, પણ જો એક મનરેગા યોજના, બીજું ગ્રામોદયથી ભારત ઉદય યોજના અને અન્નપૂર્ણા યોજના, માં અન્નપૂર્ણા યોજના. હજી માં અન્નપૂર્ણા યોજના છે, 2 રૂપિયા કિલો ઘઉં, 3 રૂપિયા કિલો ચોખાવાળો, એ આપણે કરીને જવાનું છે. બરોબર, એ પૂછાવાની શક્યતા છે. આખો પ્રોવર્ટી એલિવેશન પ્રોગ્રામ ન લ્યો તો કંઈ ટેન્શન નથી. બીજું, બેરોજગારીનો જે ભાગ છે એમાં બેરોજગારીનો અર્થ અને એના કારણો, એના પ્રકારો, અને સાથે સાથે વિશ્વ શ્રમ બજાર અને ગરીબીના મૂળિયા ગ્રામ્ય વિસ્તાર કરતાં શહેરમાં વધારે છે. આ સવાલ છે એ ખાસ અગત્યનો છે. અને વિશ્વ શ્રમ બજાર, એક દેશનો નાગરિક અન્ય દેશની અંદર જ્યારે વેપાર કરવા, બિઝનેસ કરવા, શિક્ષણ મેળવવા, પૈસા કમાવા માટે જતો હોય ત્યારે એને કહેવામાં આવે છે વિશ્વ શ્રમ બજાર. અને એ એક મુદ્દો છે. 2 સવાલો એમાંથી, 5મા પાઠમાંથી 2, 17મા પાઠમાંથી 2, 10મા પાઠમાંથી 2. 10મા પાઠમાં કૃષિની પદ્ધતિ, કૃષિના પ્રકારો, ટેકનિકલ સુધારો. આ સૌથી અગત્યનો ટેકનિકલ સુધારો છે ને એ આઈએમપી, કૃષિ ક્ષેત્રે થયેલા સંસ્થાકીય સુધારા પણ આઈએમપી. આ 2 મહત્વના જોડિયા બાળકો જેમ હોય ને એમાં જોડિયા સવાલો છે. જેમાં આતંકવાદની આર્થિક અને સામાજિક અસર છે, એ બીજાનું ટેકનિકલ અને સંસ્થાકીય સુધારા છે જે કૃષિ ક્ષેત્રની અંદર થયેલા છે. આટલું કરવાથી કોઈ રિપીટર વિદ્યાર્થી હોય, રિપીટર, ગભરાતા નહીં, આટલું કરીને જજો, મોકે પે ચોકા, સરસ મજાના ગુણ લઈ આવશો. ભલે તમે ગયા વર્ષે નાપાસ થયા હોય, રિપીટર થયા હોય, આ વખતે ફરીથી એક્ઝામ આપતો તો ગભરાવાની કોઈ જરૂર નથી. એ સબ આપકે લીએ હૈ. 2 પાક ખાસ કરવાના, ઘઉં અને ડાંગર. આમાં પછી નકશો પૂછાય છે. વિશ્વ શ્રમ બજાર ને ભારતની ખેતીને હરિયાળી ક્રાંતિની વિગતો છે એ સવાલો કરીને જવાના. ત્યારે કૃષિ ક્ષેત્રની અંદર ટેકનિકલ સાધનો આવી ગયા અને ઉત્પાદન હેક્ટર દીઠ વધ્યું છે, એટલે વધારાનું ઉત્પાદન છે એ હરિયાળી ક્રાંતિ તરીકે આપણને આપવામાં આવ્યું છે. અને હવે 21મું ચેપ્ટર, એમાં દિવ્યાંગોના પ્રશ્નો ખાસ કરવાના છે. છેલ્લા 4 વર્ષથી પૂછાય કે પૂછાતા નથી, એટલે 2024માં હું પોતે માનું છું કે પૂછાશે એકાદો સવાલ. બાળકોને મફત ફરજિયાત શિક્ષણની મુખ્ય જોગવાઈઓ, અને ભારતના બંધારણમાં અને સંયુક્ત રાષ્ટ્ર યુએન છે એણે બાળકોને કેવા પ્રકારના અધિકારો આપ્યા છે એની વાત છે. સંયુક્ત રાષ્ટ્ર યુએન બાળ અધિકારોમાં કોનો સમાવેશ થાય છે તે, અને ભારતે તો એના બંધારણની અંદર કહી જ દીધું કયા અધિકારો આપવાના છે તે. તો એ બંને વચ્ચેનો આ સરસ મજાનો સવાલ છે એ આપણને પૂછાય છે. રેડી? હવે ગભરાવાની જરૂરિયાત નથી. એક ભ્રષ્ટાચારને લગતો પ્રશ્ન અને આ મહત્વનો છે, આ મહત્વનો છે. તો ભ્રષ્ટાચાર નાથવાના સરકારી ઉપાયો, માહિતી મેળવવાના અધિકારનો હેતુ. આ છે ને જીવનલક્ષી પ્રશ્ન છે.
તમે અત્યારે ભણ્યા હો, તમારે કોઈ સરકારી માહિતી જોઈએ છે, તમે આના અનુસંધાન લખી શકો. અને રાષ્ટ્રીય અન્ન સલામતી વિધેયક ધારાની જોગવાઈઓ જણાવો અને આ વૃદ્ધોની સમસ્યા અને તેના કલ્યાણ સંબંધિત કાયદાઓ. તો મિત્રો 5મા ચેપ્ટરમાંથી 2, 10માંથી 2, 17માંથી 2 ને 21માંથી 1 આ બોર્ડે નમૂનાનું જે પ્રશ્નપત્ર આપ્યું છે એના અનુસંધાનમાં આપ્યા છે. તો આખી માહિતી મેં આપી, બ્લુપ્રિન્ટ આપી, એ સરકાર તરફથી જે આપવામાં આવી છે એના અનુસંધાનમાં છે. આમાં થોડો ઘણો ફેરફાર હોઈ શકે. હવે નકશાની થોડીક જો વાતો કરી લઈએ તો તમને આયોજન થઈ જાય કે નકશો છે શું, કઈ રીતના છે, કેમ છે. એક પ્રકરણમાંથી એક વિગત પૂછાય તો 4માંથી 4 પૂછાવાની હોય, બરોબર છે. આ 2 સવાલો, બાળ શ્રમિકોની માંગ વિપુલ કેમ છે અને ભ્રષ્ટાચારની અર્થતંત્ર અને સમાજ ઉપરની અસરો. અને હવે નકશાની જો વાત કરીએ તો નકશાની અંદર આ વિગતો છે. તો 4 વિગતો આપણી આવી ગઈ. એક આપણને 8મો, એક 9મો, એક 10મો અને એક 13મા પાઠમાંથી પૂછાયો હતો. આ નમૂનાના પ્રશ્નપત્રમાં છે. તો હવે નકશાવાળો 8, 9, 10, 11, 12 અને 13. તો નમૂનામાં ગમે તે કેટલી વિગત આપી હોય, 4 જ. તો હજી આપણે 1, 2, 3 ને 4 કાઢી નાખીએ, બરોબર છે. અને 14મો, તો 3 પાઠ તો હજી આપણી પાસે વધે, જેમાંથી પૂછી શકાય. એટલે 8મું ચેપ્ટરમાંથી જમીન પૂછાય, 9મામાંથી અભયારણ્ય રાષ્ટ્રીય ઉદ્યાનો, 10મામાંથી કોઈ એક કૃષિનો પાક, 11મા ચેપ્ટરમાંથી બહુહેતુક કોઈ યોજના, 12મું ચેપ્ટર છે એમાંથી કોઈ પણ સંસાધનો, 13મા ચેપ્ટરમાંથી ઉદ્યોગો, 14મા ચેપ્ટરના 2 નકશા, એક રાષ્ટ્રીય જળમાર્ગ અને બીજો છે રેલ માર્ગ. આ 2 ખાસ મહત્વના. એટલે આ 14મા ચેપ્ટર સુધી, 8 થી 14મા ચેપ્ટર સુધી છે એ નકશાની અંદર હોય. પણ બોર્ડે મર્યાદાને કારણે 4 જ આપ્યા છે, 8, 9, 10 અને 13. તો એવું નહીં માનવું કે 11મું, 12મામાંથી, 14માંથી ન પૂછી શકાય, એ પૂછી શકાય. ઓકે. સો માય ડિયર ફ્રેન્ડ્સ, આ સરસ મજાના વિડીયોઝને તમે સેવ કરી લેજો, વારે વારે જોઈ લેજો. એક્ઝામ રિલેટેડ છે અને સાથે સાથે મહત્ત્વના ટોપિકો આપ્યા છે. કોઈ પણ પ્રકારની તમને તકલીફ પડે ત્યારે વિડીયોઝને જોજો. 21 ચેપ્ટરોની સૌથી સરળ રીતે ફટાફટ જટાજટ તમને આવડી જાય એવી પરિસ્થિતિ આપી છે. રેડી? બધા જ વિદ્યાર્થી મિત્રોને આવનારા બોર્ડની એક્ઝામની ખૂબ ખૂબ શુભકામનાઓ સાથે આપણે તમારી વચ્ચેથી વિદાય લઈએ છીએ. ફરીથી આવા નવા વિડીયો સાથે આપણે મળતા રહીશું, આનંદ કરતા રહીશું. માટે આવજો. બબાય બબાય બબાય. આવજો આવજો.